નમસ્કાર, હું છું સિદ્ધાર્થ પટેલ. મહત્વની ખબરમાં સ્વાગત છે આપનું. સમાચારની શરૂઆત કરીશું હેડલાઇનથી. અમદાવાદમાં 2 માળની બસ ફરી શરૂ કરાઈ. 60 થી વધુ પેસેન્જરની બેસવાની ક્ષમતા. લાલકૃષ્ણ અડવાણીને 96 વર્ષની વયે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી જાહેરાત. અડવાણીને ભારત રત્ન આપવા મામલે નેતાઓએ આપી પ્રતિક્રિયા. મત બચાવવા માટે ભારત રત્ન અપાઈ રહ્યો છે અખિલેશ યાદવ. દવાઓની કિંમતમાં મોટી રાહત આપી. તાવ અને સુગર સહિતની 39 દવાઓ થઈ સસ્તી. કોમનવેલ્થ લીગલ એજ્યુકેશન એસોસિએશનનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અમદાવાદ શહેરમાં 33 વર્ષ બાદ ડબલ ડેકર બસ દોડશે. આજે 3 ફેબ્રુઆરીને શનિવારના રોજ સવારે 11 વાગે વાસણા ચાંદખેડા વચ્ચે પહેલી ડબલ ડેકર ઇલેક્ટ્રિક એસી એએમટીએસ બસને મેયર પ્રતિભા જૈન સહિત ભાજપના હોદ્દેદારો અને કમિશનરે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જુઓ આ અમારા ખાસ અહેવાલમાં બસમાં કેવી હશે સુવિધાઓ. અમદાવાદ શહેરમાં 33 વર્ષ બાદ ડબલ ડેકર એટલે કે 2 માળની બસ દોડશે. મેયર, ડેપ્યુટી મેયર, એએમટીએસ ચેરમેન સહિતના હોદ્દેદારો અને અધિકારીઓએ બસમાં બેસીને બસનો આનંદ માણ્યો હતો. ઉલ્લેખનીય છે કે 33 વર્ષ પહેલાં રોડ પર દોડતી 2 માળની બસ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર હતી. ફરી ડબલ ડેકર બસ શરૂ થતાં લોકોની જૂની કેટલીક યાદો તાજી થશે. આ ડબલ ડેકર બસની સુવિધાની વાત કરવામાં આવે તો એ નીચે 29 અને ઉપર 36 એમ કુલ 60થી વધુ પેસેન્જરની બેસવાની ક્ષમતા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં 7 જેટલી બસો ખરીદી દોડાવવામાં આવશે. જો કે હાલમાં માત્ર 1 બસ આવી છે, જેને વાસણાથી ચાંદખેડા વચ્ચે દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડબલ ડેકર એસી બસનું ભાડું હાલમાં જે પ્રવર્તમાન દર છે એ મુજબનું રાખવામાં આવ્યું છે. એએમટીએસમાં પહેલી એસી બસ દોડવાની છે. બાકીની 6 બસ કયા રૂટ પર દોડાવી એ અંગે આગામી દિવસોમાં નિર્ણય કરવામાં આવશે. ડબલ ડેકર ઇલેક્ટ્રિક એસી બસમાં નીચેના ભાગે 2 અને ઉપરના ભાગે 2 એમ કુલ 4 જેટલા સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. કોઈ પણ ઇમરજન્સી અથવા તો એનાઉન્સમેન્ટ માટે ડ્રાઈવર પાસે વોકી ટોકી સેટ રાખવામાં આવ્યો છે. એ મારફત ડ્રાઈવર બસમાં એનાઉન્સમેન્ટ કરી શકશે. ડ્રાઈવરના સામેના ભાગમાં સીસીટીવી કેમેરાનું ડેશબોર્ડ લગાવવામાં આવેલું છે, જેમાં સીસીટીવી લાઈવ જોઈ શકાય છે. આ ઉપરાંત આ ફૂલ્લી એર કન્ડિશનર બસ છે. દરેક સીટ વચ્ચે યુએસબી લગાવવામાં આવ્યા છે, જેમાં મોબાઈલ ચાર્જ સુવિધા પણ છે. બસના આગળ પાછળ અને સાઈડના તરફ રૂટની માહિતી દર્શાવતા ડિજિટલ રૂટ બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. તેમજ મુસાફર સલામતી માટે ઇમરજન્સી એક્ઝિટના કાચ બ્રોકર પણ રાખવામાં આવ્યા છે. ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને 96 વર્ષની વયે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. મોદીએ સોશિયલ મીડિયા પર અડવાણી સાથેની પોતાની 2 તસવીરો શેર કરી તેમને અભિનંદન પાઠવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જાહેરાત કરતા શું કહ્યું, જુઓ અમારા આ ખાસ અહેવાલમાં. ભારતના ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવાની પીએમ મોદીએ જાહેરાત કરી છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર ટ્વીટ કરી આ વાતની જાણ જનતાને કરી છે. તેમણે ટ્વીટ કરી લખ્યું છે કે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવામાં આવશે. મેં તેમની સાથે ફોન પર વાત કરી તેમને અભિનંદન આપ્યા છે. સાથે તેમણે ભારતના વિકાસમાં અડવાણીના યોગદાનને પણ બિરદાવ્યું છે. તાજેતરમાં જ અયોધ્યા ખાતે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ સમયે 96 વર્ષીય અડવાણી સમાચારો ચમક્યા હતા.
રામ મંદિર માટે રથયાત્રા દ્વારા આંદોલન કરવાનો અને હિન્દુઓને ભાજપ તરફ વાળવાનો ઘણો ખરો શ્રેય તેમને જાય છે. જો કે આ સમારોહમાં નાદુરસ્ત તબિયત અને પ્રતિકૂળ વાતાવરણને લીધે તેઓ આવી શક્યા ન હતા. એલ.કે. અડવાણીની વાત કરવામાં આવે તો ભાજપ પાર્ટીના સ્થાપક સભ્ય અને પીએમ મોદીના રાજકીય ગુરુ ગણાતા એવા લાલકૃષ્ણ અડવાણીનો જન્મ 8 નવેમ્બર 1927ના રોજ કરાંચીમાં થયો હતો. અડવાણી જનસંઘના સ્થાપક સભ્ય છે. ગાંધીનગરથી સાંસદ તરીકે વર્ષો સુધી ચૂંટાતા અડવાણીએ પાર્ટીને સત્તામાં લાવવા મોટી ભૂમિકા ભજવી હતી. ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી 1986થી 1990, 1993થી 1998 અને 2004થી 2005 દરમિયાન ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષપદે રહી ચૂક્યા છે. વર્ષ 1980 પછી પાર્ટીના સૌથી લાંબા સમય સુધી સેવા આપતા નેતા હતા. લાલકૃષ્ણ અડવાણીએ તેમના જીવનમાં ઘણી રાજકીય અને અન્ય યાત્રાઓ કરી હતી. પાર્ટીની સત્તાવાર વેબસાઇટ અનુસાર રામ રથયાત્રા, જનદેશ યાત્રા, ભારત સુરક્ષા યાત્રા, સવર્ણ જયંતી રથયાત્રા અને ભારત ઉદય યાત્રા કાઢવામાં આવી હતી. આ પ્રવાસોએ અડવાણીને રાજકીય તાકાત આપી હતી. ત્યારે હવે 96 વર્ષીય નેતાને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ટ્વીટ કરીને આની જાહેરાત કરી હતી. એલ.કે. અડવાણીને ભારત રત્ન આપવાના નિર્ણયને લઈ રાજકીય નેતાઓની પણ પ્રતિક્રિયાઓ સામે આવી છે. ત્યારે જુઓ કોણે શું કહ્યું. કેન્દ્રની મોદી સરકારે આજે એક મોટી જાહેરાત કરી છે. સરકારે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને દેશનું સર્વોચ્ચ સન્માન ભારત રત્ન આપવાની જાહેરાત કરી દીધી છે. આ વાતની જાણકારી ખુદ પીએમ મોદીએ આપી હતી. પીએમ મોદીની આ જાહેરાત બાદ સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે પ્રતિક્રિયા આપતા ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ સન્માન તેમના મત બચાવવા માટે આપવામાં આવી રહ્યું છે. मिली थी, मैंने पहले भी कहा, फिर दोहराता हूं उस बात को कि सभी सांसदों की उनकी टिकट कटने जा रही है. जो एक सांसद हैं वो सीट बदलना चाहते हैं. तो सोचिए, अगर ऐसी परिस्थितियों में जिन्हें राजनीति करनी पड़ेगी तो क्या सीट जीतेंगे वो. इसीलिए जानबूझ करके दूसरों की चिंता उन्हें ज्यादा है, उन्हें चिंता अपनी होनी चाहिए. और हमारे साथी ने जो पूछा कि भारत रत्न, ये भारत रत्न अपने वोट को बांधने के लिए दिया जा रहा है. ये सम्मान में नहीं दिया जा रहा है. सम्मान तो है खैर उस बात को, क्योंकि भारत रत्न है, लेकिन अपने वोट को बांधने के लिए. इंडिया गठबंधन बिखरता जा रहा है. इंडिया गठबंधन होगा और हमारी कोशिश होगी कि सीट का बंटवारा जल्दी हो. जीत और सीट, इसी आधार पर हम लोग आगे बढ़ेंगे. आजाद भारत के सबसे बड़े नेताओं में से और स्टेट्समैन के रूप में भी जाने वाले, भारतीय जनता पार्टी का संगठन का बहुत विस्तार करने वाले और जिन्होंने राम मंदिर के लिए यात्रा भी की, संकल्प भी लिया, ऐसे हमारे प्रिय नेता लालकृष्ण अडवाणी जी को भारत रत्न देने का जो निर्णय प्रधानमंत्री मोदी जी ने लिया है, वो करोड़ों हिंदुस्तानियों को बहुत प्रसन्नता उनके चेहरे पर लाई है. मैं उनका बहुत बहुत आभार प्रकट करता हूं, अडवाणी जी को बधाई देता हूं. हम जैसे कार्यकर्ताओं को जिन्होंने सिंचा है, बढ़ाया आगे है, उनके लिए तो बहुत महत्व का दिन है कि जो उनके सारथी उस समय भी थे, उनके रथ में भी थे नरेंद्र मोदी जी, वो आज देश के प्रधानमंत्री है, उन्होंने भारत रत्न देने का जो निर्णय लिया है बहुत स्वागत योग्य है. अभी अभी प्रधानमंत्री जी के ट्वीट से जो मालूम पड़ा है कि आदरणीय लालकृष्ण अडवाणी जी को भारत रत्न से सम्मानित किया जा रहा है, बहुत ही खुशी की बात है, हर्ष की बात है. क्योंकि लालकृष्ण अडवाणी जी ने हमेशा बहुत ही विनम्रता की राजनीति की, सबको साथ लेकर चलने का प्रयास किया, हिंदुत्व का झंडा बुलंद किया. लेकिन साथ ही साथ ये मांग भी हम करते हैं कि वीर सावरकर जी और हिंदू हृदय सम्राट बाला साहब ठाकरे जी को भारत रत्न कब मिलेगा.
एक तरफ भारतीय जनता पार्टी वीर सावरकर जी का नाम लेती है, ढिंढोरा पीटती है कि हम उनके वंशज हैं, हम उनकी विचारधारा को आगे बढ़ाते हैं। दूसरी तरफ महाराष्ट्र में आदरणीय बाला साहब ठाकरे जी का बार बार नाम लेती है, हर जगह उनके पोस्टर लगाती है, ऐसा दिखाती है कि हम उनके वंशज हैं, उनकी विचारधारा पर चलते हैं, हम बाला साहब ठाकरे जी की नीतियों पर चलते हैं। लेकिन इन दोनों महापुरुषों को भारत रत्न नहीं दिया जा रहा है। समय समय पर हम मांग करते आते हैं, लेकिन सरकार 10 साल से भारतीय जनता पार्टी के नेतृत्व में चल रही है, लेकिन इन दोनों महापुरुषों को भारत रत्न अभी तक नहीं दिया गया है। क्यों ऐसा होता है बार बार? क्यों केवल चुनाव में वीर सावरकर जी और हिंदू हृदय सम्राट बाला साहब ठाकरे जी बीजेपी को याद आते हैं? जब आपके पास सत्ता है, पावर है, कितना सेकंड लगेगा आपको नाम डिक्लेयर करने में? आपकी इच्छा नहीं है, आपकी मंशा नहीं है, आप भीतर से इन दोनों महापुरुषों का सम्मान नहीं करते हैं, केवल दिखावा करते हैं। और भारत की जनता अब धीरे धीरे सब समझ रही है। VO2 આ ઉપરાંત ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાની જાહેરાત પર કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે સ્વતંત્ર ભારતના સૌથી ઊંચા નેતાઓમાંના એક કે જેઓ રાજનેતા તરીકે જાણીતા છે, જેણે ભાજપનો વિસ્તાર કર્યો અને રામ મંદિર માટે યાત્રા કાઢી, આવા વ્યક્તિને ભારત રત્ન આપવાના PM મોદી દ્વારા લેવામાં આવેલા નિર્ણયથી લાલકૃષ્ણ અડવાણીએ કરોડો ભારતીયોને ખૂબ જ ખુશ કર્યા છે. હું તેમનો આભાર વ્યક્ત કરું છું અને લાલકૃષ્ણ અડવાણીને અભિનંદન આપું છું. જ્યારે શિવસેનાના નેતા આનંદ દુબેએ LK અડવાણીને ભારત રત્ન આપવાના નિર્ણયને આવકાર્યો હતો અને ખુશી વ્યક્ત કરી હતી. જો કે તેમણે સાથે જ વીર સાવરકર અને બાળા સાહેબ ઠાકરેને ભારત રત્ન આપવાની પણ માંગ કરી હતી. દિન પ્રતિદિન દવાઓના ભાવમાં વધારો થતા લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે. મોદી સરકારે પહેલેથી જ સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો ખોલ્યા છે. તેવામાં કેન્દ્રની મોદી સરકારે દવાઓની કિંમતમાં મોટી રાહત આપી છે. શું છે સમગ્ર માહિતી જુઓ અમારા ખાસ અહેવાલમાં. કેન્દ્ર સરકારે 39 ફોર્મ્યુલેશનની કિંમતો નક્કી કરી છે. મળતી માહિતી અનુસાર હવે સુગર, દુખાવો, તાવ, હૃદય, સાંધાના દુખાવા નિવારક તેલ અને ચેપ માટેની દવાઓ સસ્તી થશે. સામાન્ય લોકો કોઈપણ રોગનો સામનો કરવામાં પરેશાન રહે છે. કોરોના મહામારી બાદ દેશમાં દવાઓની કિંમતો અને મેડિકલ ખર્ચ બમણાથી વધુ વધી ગયો છે. પરંતુ હવે મોદી સરકારે આ મોરચે મોટો નિર્ણય લીધો છે, જેના કારણે સુગર, દુખાવો, તાવ, હૃદય, સાંધાના દુખાવા નિવારક તેલ અને ચેપ માટેની દવાઓ સસ્તી થશે. પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્ર સરકારે 39 ફોર્મ્યુલેશનની કિંમતો નક્કી કરી છે. આ સાથે 4 ખાસ ફીચર પ્રોડક્ટ્સને પણ મંજૂરી આપવામાં આવી છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીએ આ માટે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીએ દવાઓના કાળા બજારને રોકવા માટે 39 ફોર્મ્યુલેશનની કિંમતો નક્કી કરી છે. NPPA એ નોટિફિકેશન બહાર પાડીને જણાવ્યું છે કે આ યાદીમાં કઈ દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ડાયાબિટીસ, પેઇનકિલર, તાવ અને હૃદય અને સાંધાના દુખાવાની દવાઓ હવે સસ્તી થશે. આ સિવાય 4 સ્પેશિયલ ફીચર્સ પ્રોડક્ટ્સને પણ મંજૂરી આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજ રોજ વિજ્ઞાન ભવન ખાતે કોમનવેલ્થ લીગલ એજ્યુકેશન એસોસિએશન, કોમનવેલ્થ એટર્ની અને સોલિસિટર્સ જનરલ કોન્ફરન્સ 2024નું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન કેન્દ્રીય કાયદા મંત્રી મેઘવાલ અને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ચંદ્રચૂડ પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે PM મોદીએ સભાને પણ સંબોધન કર્યું હતું. ત્યારે PM મોદીએ આ પ્રસંગે શું કહ્યું જુઓ અમારા ખાસ અહેવાલમાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજ રોજ
કોમનવેલ્થ લીગલ એજ્યુકેશન એસોસિએશન, કોમનવેલ્થ એટર્ની અને સોલિસિટર જનરલ કોન્ફરન્સ 2024નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે ઉપસ્થિત લોકોને સંબોધન કર્યું હતું, જેમાં તેમણે જણાવ્યું કે ભારત વર્તમાન વાસ્તવિકતાઓનો પ્રતિબિંબિત કરવા માટે કાયદાઓનું પણ આધુનિકરણ કરી રહ્યું છે. હવે 3 નવા કાયદાઓ 100 વર્ષથી વધુ વસાહતી ફોજદારી કાયદાઓનું સ્થાન લીધું છે. Incredible India to the fullest. Friends, I'm told that there are many friends from Africa here. India has a special relationship with the African Union. We are proud that the African Union became a part of the G20 during India's presidency. This will go a long way in addressing the aspirations of the people of Africa. Friends, in the last few months, I have interacted with the legal fraternity on many occasions. A few days ago, I was at the celebration of 75 years of the Supreme Court of India. Last September, in this very location, I came to the International Lawyers Conference. Such interactions help us appreciate the work of our justice system. These are also opportunities to resolve for better and faster justice delivery. Friends, justice has been given great importance in Indian thoughts. Ancient Indian thinkers said, Nyayamulam Swarajyam Syat. It means justice is at the root of independent self-governance. Without justice, even the existence of a nation is not possible. Friends, the theme of this conference is cross-border challenges in justice delivery. વડાપ્રધાને જણાવ્યું કે કાનૂની શિક્ષણને પણ બદલાતા સમય અને ટેકનોલોજી સાથે અનુકૂલન કરવાની જરૂર છે. તેમણે જણાવ્યું કે અમારું ધ્યાન અપરાધના નવીનતમ સ્વરૂપોને સમજવા પર છે. મહત્વનું છે કે આ કોન્ફરન્સમાં વિવિધ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળોની સાથે એશિયા પેસિફિક, આફ્રિકા અને કેરેબિયનમાં ફેલાયેલ કોમનવેલ્થ રાષ્ટ્રોના એટર્ની જનરલો અને સોલિસિટર્સની ભાગીદારી હશે. કોમનવેલ્થ કાનૂની બંધુત્વમાં વિવિધ હિસ્સેદારો વચ્ચે ક્રિયા પ્રતિક્રિયા માટે એક મંચ ઓફર કરીને કોન્ફરન્સ એક અનન્ય પ્લેટફોર્મ તરીકે સેવા આપે છે. તેમાં એટર્ની અને સોલિસિટર્સ જનરલ માટે તૈયાર કરાયેલ એક વિશિષ્ટ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનો પણ સમાવેશ થાય છે, જેનું લક્ષ્ય કાનૂની શિક્ષણ અને આંતરરાષ્ટ્રીય ન્યાય વિતરણમાં પડકારોનો સામનો કરવા માટે એક વ્યાપક રોડમેપ વિકસાવવાનો છે. મહત્વની ખબરમાં ફરી મળીશું આ જ સમયે. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.